આપણે એવું ડિસિઝન લેવા જઈ રહ્યા છે કે જેમાં આપણા પેરેન્ટ્સની લાઈફ ટાઈમ સેવિંગ ઇન્વોલ્વ હોય છે, તો એવા કયા પરિબળ છે કે જેને તમને આ જે ડિસિઝન તમારા મમ્મીનું હતું એને વેલિડેટ કરવામાં મદદ કરી? મમ્મીએ કીધું કે તું એક વખત જોઈન કર, આઈલ્સ અહીંયાથી શીખવાનું ચાલુ તો કર, આગળનું પછી વિચારીશું. ઓકે, અને જેમ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ફ્યુચરનું વિચારીને અત્યારે પ્રેઝન્ટમાં બહુ લોડ લેવો એના કરતાં બેટર છે કે એ વસ્તુને છોડી દો. તો ફ્લો જોડે હું આગળ વધતી ગઈ એન્ડ કાનન જોડે મારો એક્સપિરિયન્સ બહુ જ સારો રહ્યો છે. સો મને બીજા કોઈનું ખબર નહીં, બટ મારો એક્સપિરિયન્સ કાનન જોડે પર્ટિક્યુલરલી બહુ પોઝિટિવ રહ્યો છે. સો કોચિંગ પણ તમે અહીંયાથી કર્યું, તો હા. કોચિંગનો તમારો કેવો એક્સપિરિયન્સ રહ્યો એ જણાવો. સો મારા ઘરથી નજીક મને વાઘોડિયા પડતું હતું, તો મેં ત્યાંથી કોચિંગ કર્યું વાઘોડિયા બ્રાન્ચથી. એન્ડ વાઘોડિયા બ્રાન્ચમાં મારા અચીવર્સ બેચના જે સર હતા એ જીન સર હતા, જીન Okay. મુખર્જી, એન્ડ હી ઇઝ અ રિટાયર્ડ સિવિલ સર્વન્ટ. ઓકે, તો હું મોર્નિંગમાં ક્લાસ અટેન્ડ કરવા માટે જતી હતી અને 7:30ની મારી બેચ. તો એ સર 7 વાગે આવી જતા એન્ડ એમની ઉંમર પણ ખાસી ઓકે 70 યર્સના ડેફિનેટલી હશે, રિટાયર્ડ, યસ. 70 યર્સના હશે અત્યારે. એન્ડ જે સ્પિરિટથી એ અમને ભણાવતા હતા, મોર્નિંગમાં 7 વાગે આવી જવું, 7:30 ક્લાસીસ લેવાના ચાલુ કરવું, એન્ડ એમની એનર્જી નેક્સ્ટ લેવલ હતી. લાઈક મને પોતાને એવું થઈ ગયું કે અગર આટલી ઉંમરે કરી શકે છે તો ઓફકોર્સ હું તો કેમ નહીં. સો મને રિયલી એમના જોડે 3 કલાક ક્લાસમાં કઈ જતા રહેતા મને બિલકુલ ખબર નહોતી પડતી કે ઓહો 3 કલાક પતી ગયા, 4 મોડ્યુલ્સ થઈ ગયા, વાવ. સો ક્લાસરૂમની અંદર જ સર અમને 4 મોડ્યુલ્સની પ્રિપેરેશન કરાવી દેતા હતા. એન્ડ મતલબ સર એક વસ્તુ અમને ક્લાસમાં ઓલવેઝ કહેતા, તમે કેનેડા જવાના છો કે તમે કોઈ પણ ફોરેન કન્ટ્રીમાં જવાના છો, ઓકે, તો એક વસ્તુ આ હંમેશા યાદ રાખજો, રગડપટ્ટી. યુ હેવ શું ફરી રગડપટ્ટી? રગડપટ્ટી. રગડપટ્ટી, યા ઓકે, ઓકે. રગડપટ્ટી. સો રગડપટ્ટી એટલે શું કે પોતાનું ફૂલ તમે પોટેન્શિયલ આપી દો. લાઈક તમે પોતે એટલા મતલબ એ વસ્તુની પાછળ એટલા એફર્ટ્સ આપો કે તમને એનું રિઝલ્ટ મળે જ. ઓકે. સો 3 કલાક અમે રિગરસલી રાઇટિંગ અટેમ્પ્ટ કરીએ, રાઇટિંગ ટાસ્ક 1, રાઇટિંગ ટાસ્ક 2, સ્પીકિંગ લેસર વચમાં કે થોડો બ્રેક અમને મળી જાય, પછી રીડિંગ ચાલુ કરાવડાવે, લિસનિંગ કરાવડાવે. સો મારી જે આઇલ્સની પ્રિપેરેશન હતી એ મોસ્ટ ઓફ અચીવર્સ બેચમાં થઈ ગઈ હતી. ઓકે. ઓકે, જસ્ટ બિકોઝ ઓફ જીન સર, એન્ડ આઈ એમ વેરી થેન્કફુલ ટુ હિમ કે અને મતલબ એ પર્સનને તમે જુઓ ને મોટિવેશન આપોઆપ જ મળતો હતો. મળી જાય, યસ. સો મારો કોચિંગનો એક્સપિરિયન્સ પણ બહુ સારો રહ્યો ત્યાં. એક વસ્તુ હતી હા, કે જ્યારે પણ હું KYS કે FLT બુક FLT નહીં KYS બુક કરાવવા માટે જતી હતી, હા. તો મને થોડો ટાઈમ બેસવું પડતું હતું કે યુ હેવ ટુ સિટ ફોર 15 મિનિટ્સ ઓર હાફ અવર. હા. અને મારો મેં જેમ કીધું કે મેં ફર્સ્ટ સેમ અહીંયા અટેમ્પ્ટ કર્યું છે જોગ્રાફીમાં, માસ્ટર્સના મારા yes. ક્લાસીસ ચાલુ હતા, તો એનો ટાઈમ 11 વાગ્યાનો હા. અને આવા જવાનો અડધો કલાક થઈ જતો હતો. તો એ થોડો ટાઈમ આવું થયું, બટ આ વસ્તુ પણ મેં અહીંયા શીખી કે નો ડાઉટ તમને થોડું બેસવું પડે, પેશન્સ. એ તો મેં હું અહીંયાથી જ શીખી છું કે યુ હેવ ટુ બી વેરી પેશન્ટ. એ KYSના ટેસ્ટ માટે પણ તમને બુક કરાવવું હોય તો વેઇટ કરવું પડે, પેશન્ટ રહેવું પડે ઓફકોર્સ. કારણ કે અહીંયા મતલબ નો ડાઉટ જે RM હતા એ બહુ જ હેલ્પફુલ હતા. એન્ડ મેં એમને રિક્વેસ્ટ કરી હતી કે મારો આ પ્રોબ્લેમ છે તો હું તમને જ્યારે પણ દેખાઉં તો મારું ફટાફટ પતાવી આપજો. તો એમને એમાં પણ મને મતલબ બહુ હેલ્પ કરી છે. સો આઈ એમ વેરી ગ્રેટફુલ ટુ માય કોચિંગ ટ્રેનીઝ એન્ડ RMs એન્ડ એવરીવન. એટલે તમારા માસ્ટર્સના ક્લાસ પણ ચાલતા હતા સાથે સાથે? એટલે મેં માસ્ટર્સમાં એડમિશન લીધું હતું ને જોગ્રાફીમાં, ઓકે. તો મેં ફર્સ્ટ ટાઈમ અહીંયા શું કહેવાય ફર્સ્ટ સેમેસ્ટર અહીંયા અટેમ્પ્ટ કર્યું, લાઈક ફર્સ્ટ સેમેસ્ટરની એક્ઝામ પણ આપી. બટ એ પછી મેં ટોટલી ફોકસ થઈ ગઈ કે ભાઈ મને બહાર જ જવું છે હવે. તો મેં પછી રિગરસલી એના પાછળ મહેનત કરવા લાગી આઇલ્સ માટે. ઇવન હું લાઇબ્રેરી અહીંયા આવતી હતી, લાઇબ્રેરીમાં બેસતી હતી, રિસોર્સિસનો યુઝ કર્યો. કાનન બહુ સારી ફેસિલિટીઝ આપે છે. લાઇબ્રેરી અગર તમે જુઓ તો એમાં મતલબ પોર્ટલ તમે બહુ સારી રીતના સ્મૂથલી યુઝ કરી શકો છો. તો મેં લિસનિંગની પ્રેક્ટિસ કરવા માટે આવતી હતી એસ્પેશિયલી. એન્ડ રીડિંગ માટે જે બુક્સ અમને અહીંયાથી પ્રોવાઈડ કરવામાં આવે છે તો મેં એને જ યુઝ કર્યું.
એકેડેમિક પ્રેક્ટિસ ટેસ્ટના બધા સેક્શન્સ મેં અટેમ્પ્ટ કર્યા એન્ડ સો મને એ રિઝલ્ટ પણ મળ્યું ફાઇનલી. મારા 6.5 બેન્ડ્સ આવ્યા એન્ડ પછી મેં મતલબ જે દિવસે મારું રિઝલ્ટ આવ્યું એ દિવસે મેં આવી ગઈ હતી અહીંયા. મતલબ મેં ટાઈમ વેસ્ટ બિલકુલ પણ નહીં કર્યો. મારો 1 માર્ચે રિઝલ્ટ આવ્યું આઇલ્સનું એન્ડ હું એ દિવસે અહીંયા આવી ગઈ હતી. અક્ષિતા મેમ મારા કાઉન્સિલર, તો મેં એમને કીધું કે મેમ મારું રિઝલ્ટ આવી ગયું છે, તમે અલ્ગોન્ક્વિન કોલેજમાં અપ્લાય કરી દો કે મને આ પર્ટિક્યુલર કોર્સમાં જવું છે. ફૂલ થઈ જાય એના કરતાં પહેલાં તમે અપ્લાય કરી દો, ઓફર લેટર આવે એની રાહ જોઈશું. તો બીજા જ દિવસે મને ઓફર લેટર મળી ગયો હતો. સો આઈ વોઝ વેરી હેપી એન્ડ મેં કીધું પ્રોસેસ આગળ વધારો. તો બહુ સારું લાગ્યું.